भवसम्भवभीति भदना सुख संपत करुणानिकेतना व्रतदान तप क्रिया फल सहजानंद गुरुं भजे सदा। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानन्दाय श्री नीलकण्ठाय नमो नमः। श्री नीलकण्ठाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री घनश्याम महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। विघ्न विनायक देवनी जय। कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ સિંહાસનમાં બિરાજમાન વાલા ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, રામ લક્ષ્મણ જાનકી, શિવ પરિવાર સર્વ દેવોના ચરણો અંદર વંદના કરી આપણી દિવ્ય સભા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ એમનો પૂર્ણ રાજીપો, એમની આજ્ઞા અને આશીર્વાદથી ત્યારે સુંદર મજાનું આપણા મંદિરની અંદર સરસ ભજન, ભક્તિ, સેવા અને સત્સંગનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે આ સભાની અંદર ઉપસ્થિત સર્વે શ્રી હરિના લાડીલા ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ। આપણી કથા ચાલી રહી છે પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા। ભગવાન શ્રી હરિના સખા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરાવતા કહે છે કે રાજા, ભગવાન
મેથાણની ભૂમિની અંદર મહારાજે અનંત લીલાઓ કરી. આપણે છેલ્લે સાંભળી ગયા કે મહારાજ મેથાણના તળાવની અંદર ભગવાન શ્રી સ્નાન કરવા ગયા અને મુડુભાઈ નામના એક સજ્જન, જેને એમ થયું મનની અંદર કે ભગવાન હશે કે કેમ, લાવો જરાક પરીક્ષા કરું. મનુષ્ય રૂપમાં ભગવાન કેમ હોય? અને આપણા જેવા જ લાગે છે. આ હતા સજ્જન, પૂર્વના મુમુક્ષુ જીવ હતા, પણ છતાંય ઘણીક વાર પ્રભુ જીવનું જ્યારે પરમ કલ્યાણ કરવાના હોય ત્યારે પ્રભુ આવી લીલા કરતા હોય છે. એ મૂળજી ભગતનું પરમ કલ્યાણ કરવા માટે થઈ અને મહારાજ તળાવની અંદર સ્નાન કરવા ગયા અને એ સમયની અંદર આ મૂળજી ભગત પણ પાણીની અંદર સ્નાન કરતા હતા. ભગવાનને બુડાળી દેવા માટે, ભગવાનને મારી નાખવા માટે થઈ અને મૂળજી ભગતે ભગવાનના ચરણ પકડ્યા. હવે જે ભગવાનના ચરણ પકડે પછી ભગવાન તો દયાળુ છે ને, જેને ભગવાનના પગ પકડ્યા પછી ભગવાન એને કેમ છોડે? ઠાકોરજીના પગ પકડ્યા હોય એટલે ભગવાન ગમે તેમ કરીને તારી દે. ભગવાનના પગ છોડવા નહીં, ભગવાનના ચરણ ન છૂટે તો ભગવાન તારી દે. મહાપ્રભુને મનુષ્ય જાણી, પાણીમાં પગ પકડ્યો તાણી. ભગવાન વિચાર કરે, મારા ચરણ પકડ્યા છે, જગતના જીવના ચરણ પકડ્યા હોય તો એનો કોઈ ભરોસો નહીં, પણ જેને ભગવાનના ચરણ પકડ્યા એને તો ભગવાન ગમે તેમ કરીને પાર કરી દે. અને ભગવાને અદ્ભુત લીલા કરી. ચરણ પકડ્યા તો ખબર પડી નહીં. ગઈ વખતની લીલા જરાક આપણે યાદ કરીએ ભક્તો, થોડું રિમાઇન્ડ કરીએ એટલે યાદ આવશે. ભગવાનના ચરિત્રનું જો સ્મરણ થાય તો એમાં જે આનંદ છે એવો આનંદ બ્રહ્માંડના કોઈ પણ સુખની અંદર નથી. પણ મૂળ મન લાગવું જોઈએ પ્રભુ ચરિત્રની અંદર, તો આનંદ આવે. જગતના વિષયના આનંદ બધા ફીકા પડી જાય, એવો ભગવાનના ચરિત્રનો આનંદ હે. એ મહારાજ જળની અંદર પ્રભુ નાતા હશે, પરમાત્માએ ડૂબકી અંદર મારી હશે, મૂળું ભગતે ભગવાનના ચરણને પકડીને ડૂબાડવાનો પ્રયાસ કર્યો હશે. સર્વ સમર્થ ધણી ભગવાન શ્રી હરિએનું પરમ કલ્યાણ કરવા માટે થઈ પ્રભુ અંતર્યામી પણ પ્રભુ જાણી ગયા અને ભગવાને પોતાના પગના અંગૂઠાએથી જ મૂળજી ભગતને દબાઈ દીધા. પગ ક્યારે છૂટ્યો ખબર પડી નહીં. ભગવાનના પગનો અંગૂઠો અડ્યો અને મૂળુભાઈ તળિયે દબાઈ ગયા. બહુ રાડો પાડે પણ પાણીમાં તો કોણ સાંભળે? પાણીમાં તો કોઈ સાંભળે નહીં. અને ભગવાન શ્રી હરિએ એનામાં રહેલું શક્તિનું અભિમાન, અજ્ઞાનનું અભિમાન, દ્વેષ આદિક અંતરમાં રહેલા દોષો, ભગવાન પ્રત્યેનો કુભાવ, આ બધા જ દ્વેષ માત્રને ટાળી અને ભગવાને પાણીમાંથી બહાર કાઢ્યા. જેવા બહાર કાઢ્યા તો મૃતપાય થઈ ગયા હતા. પણ જાણી લીધું કે ભગવાન સિવાય બીજાથી થાય નહીં. બધો જ ગર્વ ઉતરી ગયો, કોઈ ગર્વ ના રહ્યો. એક તો ભગવાનનું ચરણ પકડી રાખવું, એને છોડવું, ગમે તેવું સુખ આવે અથવા તો ગમે તેવું દુઃખ આવે. સુખ અને દુઃખની અંદર ભગવાન જો જીવ છોડે નહીં તો ભગવાન એને તારી દે. બીજી વસ્તુ ભગવાન કેવા છે તો ભગવાન અભિમાનને ટાળનારા ભગવાન. અભિમાન ન કરવું. જો આ સભામાં બધા બેઠા છીએ, જરાક તપાસ કરી લેવાનો છે આપણે આપણો. થોડો થોડો તપાસ પણ કરતા રહીશું. અભિમાન છે કે નથી? આમ તો બધાને પૂછીએ તો બધા એવું જ કે અભિમાન છે. એમ અમારામાં તો કે અમે તો બહુ સીધા છીએ, કોઈ અભિમાન જ નથી ને, કોઈ દોષ જ નથી ને. દેખાય નહીં ને પોતાના દોષ, પોતાના અંતરનો અભિમાન, ઈગો દેખાતો નથી. પણ દુનિયાની અંદર દુઃખ માત્રનું મૂળ જે છે એ આપણા અંતરમાં રહેલા દોષ છે. દુઃખ છે ત્યાંથી દોષ છે. બહુ બહુ આપણે ચિંતન કરવાનું. જ્યાં સુધી દુઃખ છે
ત્યાં સુધી અંતરમાં દોષ પડ્યા છે. હા, દુઃખ છે ત્યાંથી દોષ છે ભક્તો. એટલે સમજવાનું, ભગવાનને છોડીને જેટલા દુઃખને, જેટલા દોષને સંઘરીને રાખ્યા છે એટલું દુઃખ આવતા. જેટલા દોષ છૂટશે, કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, રાગ, દ્વેષ, એનાથી પર થશે, અંતરમાં સુખ થશે. જોજો, જરાક તપાસ કરજો. કોઈના પ્રત્યે દ્વેષ હશે ને, એને તો સુખ કે દુઃખ જે હોય તે, પણ આપણે તો દુઃખી જ રહેવાના. કોઈના પ્રત્યે દ્વેષ ભાવ ન રાખવા. સર્વમાં ભગવાન વ્યાપ્ત છે, સર્વમાં મારો નારાયણ રહ્યો છે. જેનું ભજન કરું છું એ જ એની અંદર છે. અને હું જ્યારે એના પ્રત્યે દોષ દ્રષ્ટિ રાખીશ કે કોઈ એવું કુવેણ કહીશ, ત્યારે એમાં રહેલા મારા ઠાકોરજી ડૂબાશે. એ અપરાધ લાગશે ભક્તજનો. એટલે આ ચરિત્ર, આ કથા આપણને શીખવાડે છે, એ સદબોધ આપે છે. એટલે આજથી થોડું ચિંતન કરવાનું. અંતરમાં રહેલા દોષ જ્યાં સુધી નહીં ટળે ત્યાં સુધી દુઃખ ટાળવાના કરોડ ઉપાય કરશું, પણ દુઃખ નહીં જાય ભક્તો. કરોડ ઉપાય કરશું, દુઃખ નહીં જાય. દુઃખ છે એ દોષ સાથે જડાયેલું છે. આંતરિક જે કંઈ દોષો પડ્યા છે, જ્યાં સુધી નિર્દોષ ન થવાય ત્યાં સુધી દુઃખથી બહાર ન નીકળાય. એટલે નિર્દોષ તપાસ કરવાનો. બધા બેઠા ભક્તજનો, આ જીવનમાં આપણે કંઈ લઈ જવું તો છે નહીં, તો પ્રભુ રાજી થાય, ભગવાનના સંત, ભગવાનના ભક્ત રાજી થાય, આપણા માતા પિતા, આપણા ગુરુજન રાજી થાય, અને આપણું પરમ કલ્યાણ થાય. એવું સાધન કરી લેવું. નહીતર જાવું છે ત્યારે તો ખાલી જવું છે. અહીંયા ભરેલા દોષના ટોપલા લઈને જવાનું છે. માટે ભક્તો બહુ સાવધાની આપણે રાખવાની. અને અભિમાનને ભગવાને ઓગાળી નાખ્યા. પ્રભુ ચરણ પકડ્યું એટલે અભિમાન ધીરે 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 ગાયબ થઈ જાય. પછી રહેતું નથી. પણ ભગવાનનું ચરણ પકડવું, ભગવાનનું ચરણ પકડવું એટલે ભગવાનના વચનની પ્રમાણે રહેવું, એને ચરણ પકડ્યું કહેવાય. નહીતર તો મંદિર તો આવે ને પૂજા પાઠે બધું કરે, પણ વળી પાછો જીવતો એવો ને એવો, પાછો સુધરે નહીં. કે હવે મંદિર જે બધી પાછો આડો આખા મંદિરમાં આવે પાછો. વિચાર જ ના કરે કે આપણે કોઈને નળીએ છીએ, બોલીએ છીએ તો કોઈને દુઃખ લાગે છે, આપણાથી આવું ન બોલાય. આપણે કોકને બોલીએ, એ આપણને કાંઈક બોલે તો આપણને કેમ થાય? સાવધાની ભક્તજનો રાખવાની છે. કથા એટલા માટે જ છે ને. કથા છે આપણને સચેત બનાવે છે, સાવધાન બનાવે છે. એટલે મૂળજી ભગતનું અભિમાન ભગવાન શ્રીએ ટાળી પોતાના શરણે લીધા. ભગવાને ના ચરણ પકડી એને માફી માંગી. હે પ્રભુ, પગમાં પડી ગયા, દંડવટ કરવા લાગ્યા. આપ તો પ્રભુ સાક્ષાત ભગવાન છો, પ્રભુ મને આપનો સેવક બનાવો. પ્રભુને નિજ ઘેર બોલાવી, કંઠી બંધાવી છે હેતલાવી, કંઠી બંધાવી છે હેતલાવી. ક્ષમા માગી આંસુડાની ધારે, ક્ષમા માગી આંસુડાની ધારે. આપ્યું અભય પ્રાણ આધારે. એટલે આવું કરવાનું છે. જ્યાં સુધી આંખના આંસુ નીકળીને પ્રભુ પાસે જીવ માફી ન માગે, દરરોજ ભગવાન પાસે માફી માગવી. મહારાજ, આજ દિવસ અને રાતની અંદર મારાથી કોઈ નાનું મોટું પ્રભુ જાણ અજાણમાં પાપ થયું, મારું મન ક્યાંય વિપરીત થયું, મારા અંતરમાં કોઈ દોષ આવ્યો ને એના કારણે થઈ કોઈનું અહિત કરવાનો સંકલ્પ થયો, કોઈનું ખરાબ કરવાનો સંકલ્પ થયો, કોઈના પ્રત્યે કૃદૃષ્ટિ થઈ, કોઈના પ્રત્યે મને વેરભાવ કે અંતરની અંદર અભાવ કે કુભાવ આવ્યો હોય, મારા નાથ મારી પર રાજી રહેજો, મારા ગુનાને માફ કરજો. ભક્તો માગવું. જીવન તો પ્રભુને પામવા માટે છે. ભગવાનને રાજી કરીને જીવનને સફળ બનાવવા માટે. પણ એ ક્યારે થાય? જ્યાં સુધી ગદગદ કંઠે પ્રભુના ચરણે આવીને આંસુડા ન પાડે ને,
એનું દુઃખ ન લાગે જ્યાં સુધી. આપણને તો દુઃખ ક્યાં લાગે છે? કોકને દુઃખી કર્યાનું દુઃખ નથી, કોકને દુઃખી કર્યાનો આનંદ જીવ માણે છે. આ ભગવાનનો ભક્ત એ છે પર દુઃખે જેનો આત્મ દુઃખી. બીજાનું દુઃખ જોઈને દુઃખી થઈ જાય. જીવ પ્રાણી માત્રને જોવે ને તો પોતાના કાળજામાં અરેરાટી છૂટી જાય અને ભગવાનના શરણે પ્રાર્થના કરે તો ભગવાન તો દયાળુ છે. ગમે તેવા કર્મ એને માફ કરીને જીવનું પરમ કલ્યાણ કરે. કેમ લાગે છે ભક્તજનો? દરરોજ ભગવાન પાસે રોવું એકવાર, હે પ્રભુ ગમે તેમ કરજો, જગતનો જીવ છો, માયાનો જીવ છો, દયા કરજો, કોઈનો અપરાધ ન થાય, મારાથી કોઈ ભૂલ ન થાય, કોઈનું અહિત ન થાય, કોઈનું ખરાબ ન કરું પ્રભુ, મનમાં ક્યારેય કુભાવ કે કુસંકલ્પ ન કરવું. આવું દરરોજ માગું. ક્ષમા માગી આસુડાની ધાર, આપ્યું ભય પ્રાણ આધાર. ક્ષમા માગી લીધી. તપાસ કરીએ. સવારે જાગીએ ને તો એક સંકલ્પ કરો, હે મહારાજ આજ આખા દિવસમાં મારું એક તણખલા જેટલું પ્રભુ મારાથી પ્રાપ્ત ન થાય ને એવું પ્રભુ મને અનુસંધાન આપજો, એવો મને સદ વિચાર આપજો, એવી મને સદ બુદ્ધિ આપજો. દરરોજ માગું. તમે ભૂલાવ નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આમ ભગવાનની પાસે દરરોજ માગું. ભક્તજનો, જિંદગી થોડી છે, જિંદગી ટૂંકી છે, હમણાં પૂરી થઈ જશે. આપણા લોભમાં, લાલચમાં, આપણા વ્યવહારમાં, આપણા તહેવારની અંદર, સમાજના નાના મોટા વ્યવહાર કામની અંદર, ઘર સજાવવા અને ધજાવવામાં હમણાં 30, 35, 40, 50, 55 તો થયા, હવે થોડીક રહી છે. અદ્ભુત મહારાજે લીલા કરી. મૂળજી ભગતને પોતાના શરણે લઈ પરમ કલ્યાણ કર્યું. આ પાવન ચરિત્ર પ્રભુના ભક્તોએ નિત્ય નિરંતર યાદ કરવું, સંભાળ્યા કરવું. એ તળાવમાં ભગવાન નાતા હોય. મૂળજી ભગતના કલ્યાણ માટે થઈને ભગવાને અદ્ભુત લીલા કરી. ચરણમાં દબાવ્યા અને મૃત્યુના મુખમાંથી લાવી અને જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી બહાર કાઢી દીધા. આ ઠાકોર ભગવાન જેના ચરણમાં હું તમે બેઠા છી એ મૂળજી ભગતનું કલ્યાણ કરનારા અને મારું તમારું કલ્યાણ કરનારા જુદા નથી, પણ પ્રભુનો પગ પકડવો. બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને કહે છે કે રાજા, ત્યાંના જ એક ભક્ત હતા મેથાણના. મુનિ કહે સુણો મહીપતિ, એવા ચરિત્ર કર્યા છે અતિ. મુનિ કહે સુણો મહીપતિ, એવા ચરિત્ર કર્યા છે અતિ. એવા ચરિત્ર કર્યા મહારાજે. ત્યાંના તુલસીભાઈ પટેલ, એ જેણે તજી જગતની જેલ. એક ભગત થઈ ગયા, તુલસી ભગત. જગતની જેલ તોડીને નીકળ્યા હો. જગતની જેલ તોડીને નીકળવું અઘરું છે. જગતની આ માયા છે ને, એ માયાની જેલ તોડીને નીકળ્યા. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહીપતિ રાજા, તુલસી ભગત જગતની મોહ માયા જેલને તોડી નાખ્યો. આપણે કેમ છે? છોકરા છૈયા, પરિવાર, પતિ પત્ની, ધન દોલત, સત્તા સંપત્તિ, આ મોહરૂપી આ જેલમાં આપણે ફસાયેલા પડ્યા છીએ કે નીકળી ગયા છે કે તોડી નાખીશું? આ જગબંધનની જેલ છે. સંતોએ લખ્યું કે જુઓ ને જા જગબંધનની જેલ, એ જગબંધનની જેલ, એ તેને તોડવી મુશ્કેલ. એ જુઓ ને જા જગબંધનની જેલ. જગબંધનની જેલ છે, એનો કિલ્લો રચેલો છે. પૈસા રૂપી એ કિલ્લો રચ્યો અને મોહના દ્વાર દીધેલ. પૈસા રૂપી કિલ્લો કેવો રહ્યો છે? રૂપિયા 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 રૂપિયા. કેટલું ચિંતન છે, જરૂરી છે, પણ મોહ એટલો બધો છે અંદર. એટલે શાસ્ત્રો એવું કહે છે, જગતને પ્રેમ કરો
અને મોહને આસક્તિ ભગવાનને કરો. મોહ આસક્તિ જગતમાં ના કરશો, જગતને પ્રેમ કરો. અને મોહને આસક્તિ ભગવાનમાં કરો, જેથી કરી અને પ્રભુની અંદર મોહની આસક્તિ થશે તો જીવ જગતની માયામાંથી નીકળી જશે. જેણે તજી જગતની જેલ, હા, એ જગબંધનની જેલ એણે એ તોડવી રે મુશ્કેલ. એ જુઓ ને જા જગબંધનની જેલ, હા, જગબંધનની જેલ તેને તોડવી મુશ્કેલ. સંતો બહુ બધી વાત લખી છે. આ પુત્ર રૂપી હાથ કડિયું ભીસીને ભીડેલ, એક એક કડિયું લગાવી છે. હા, પગની હાથની કળીઓ, દીકરા દીકરીઓ, પત્ની, પરિવાર, બંગલા, મોટર, ગાડિયા, શું છે? આ જગતની જેલ છે. આ જગતની જેલને તોડવા માટે બ્રહ્માનંદ સ્વામી આ ભગવાનની કથા, એના ગુણ ગાય છે કે એ જીવ છૂટી જાજે. તું જ્યાં હોય ત્યાં, એ જરૂર નથી કે ભગવા લુગડા પહેરી લે અને ત્યાગી થઈ જા, સંન્યાસી થઈ જા, સંસાર મૂકીને જતો રે. ના, જ્યાં છો ત્યાં આજથી જ નક્કી કરી લે કે હવે મારે ક્યાંય આ જગતમાં મોહ કે આસક્તિ રાખવી નથી. હા, પ્રભુનું સ્વરૂપ માની જગતમાં પ્રેમ કરે, આસક્તિ નહીં, રાગ નહીં, વાસના નહીં, કેવલ નિત્ય પરમ પ્રેમ કરે. પુત્રમાં ભગવાન છે, પત્નીમાં ભગવાન છે, માતા પિતામાં ભગવાન છે, સર્વમાં ભગવાન છે એમ માની અને ઠાકોરજીની સેવા કરું છું, એવા ભાવથી પરિવારને સાચવે. નહીતર મારે તો કરવું જ પડે ને, મારા વગર કોણ કરે? આ મોહ ને આસક્તિ પ્રભુએ સોંપ્યું છે, બસ એમાં પોતાનું કર્તવ્ય અને ફરજ માની અને નિભાવે તો મોહ ન થાય, તો આસક્તિ ન થાય. નહીતર તો આ જગત અનાદિકાળથી ચાલે છે ને, એનું કારણ જ મોહ ને આસક્તિ છે. જગતની જેલને તજી હો. બ્રહ્માનંદ સ્વામી કહે કે રાજા, ભગવાન શ્રી હરિ મેથાણ પધારેલા તુલસી ભગતે ભગવાન શ્રી હરિને કહ્યું કે મહારાજ, મારે ઘરે પ્રભુ પધરામણી કરો. ભગવાન શ્રી હરિને તુલસીભાઈએ પોતાના ભવનની અંદર પધરામણી કરવાની મહારાજને વિનંતી કરી. મહારાજ ઘરો ઘર પધરામણી કરતા, બધા ભક્તોને સુખ આપતા અને મહારાજ નીકળી જાય. પણ તુલસી ભગતને તો અંતરમાં વૈરાગ્ય ને કોઈ રાગ નહીં ને પ્રભુ અંતર્યામી જાણે. મહારાજે કહ્યું કે જાઓ તુલસી ભગત, અમે તમારા ઘરે જરૂર આવશું. નિજ ઘેર તેડા જગતાત થાળ જમવા બેસાર્યા છે નાથ. નિજ ઘેર તેડા જગતાત થાળ જમવા બેસાર્યા મારા નાથ. અદ્ભુત. અનંત બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી હરિને એ પોતાના ઘરની અંદર મહારાજ ગાર માટી એના આશ્રીની અંદર મહારાજને સરસ મજાનો બાજોઠ નાખીને પ્રભુને બેસાડ્યા. વૈરાગ્ય અંતરમાં રોમ રોમ પડ્યો છે. જગતની મોહ માયા આસક્તિ છે નહીં. અંતરમાં તો એક છે કે મારો નાથ મને મળી જાય, બસ બીજું કંઈ જોઈએ નહીં. હવે બધું આ જગતમાંથી જાઓ અને એક પ્રભુને અંતરના ભાવથી પાવો. બસ આવો જ એનો ભાવ છે. ભગવાન શ્રી હરિને બાજોઠ નાખી બાજોઠ ઉપર મહારાજને બેસાડ્યા છે. અંતરમાં વૈરાગ્ય ભાવ છે. સુંદર મજાના ઠાકોરજી માટે થાળ કરીને મહારાજને ત્યાં બેસાડ્યા છે. પ્રભુ જમે છે, તુલસી ભગત બાજુમાં બેઠા છે. કંઈક આજ મહારાજને કેવું છે. પ્રભુ અંતર્યામી તો જાણે જ છે. આ જગતનો જીવ, એના અંતરમાં હવે જગતની કોઈ આસક્તિ રહી નથી. કોઈ ભાવ રહ્યો નથી. મોહ માયા રાગ દ્વેષ જેના ટળ્યા છે એ પ્રભુ પદ પ્રીતિ છે. મહારાજ જમતા જાય, પ્રભુ પ્રભુ શું લાવો આપના માટે? મહારાજ કે તુલસી ભગત મારી બાજુમાં બેસો. મહારાજનું એવું મધુરું સુંદર
સોયામણું અતિ રૂપવાન તેજસ્વી મહારાજનું એ રૂપ હતું. એ રૂપને તુલસી ભગત જોઈ રહ્યા. એક તો અંતરની અંદર વૈરાગ્ય, મહારાજની સામું જોયા કરે. મહારાજ જમતા જાય, તુલસી ભગત સામું જોયા કરે. થાળ જમવા બેસાયરા મારા નાથ, ત્યારે સ્તુતિ કરી જોડી હાથ. ક્યારને એમ થાય કહું ન કહું, કહું ન કહું, કહું ન કોઈ, પણ મહારાજની કરુણા દ્રષ્ટિ, મહારાજને વિનંતી કરી, પ્રભુ એક વાત કેવી છે. અંતર્યામી પ્રભુ જાણતા હતા. મહારાજ કે તુલસી ભગત શું કેવું છે? કોને? પ્રભુ આ સંસાર ગમતો નથી, આ સંસારમાં રહેવું ફાવતું નથી, જગત ઝેર જેવું લાગે છે, આપની મૂર્તિ સિવાય મન ક્યાંય લાગતું નથી. કામ ધંધો પરિવાર સગા સંબંધી જનો વ્યવહાર તહેવાર, પ્રભુ કોઈ કાર્ય એમાં મારું ચિત્ત નથી ચોંટતું. આ સંસાર એ પ્રભુ અંતરમાંથી નીકળી ગયો છે. હવે તો અંતરમાં વૈરાગ્ય વર્તે. તુલસી ભગત આ સંસારમાં નથી જોડાવું. મહારાજ કોઈ સંકલ્પ નથી, માયાના ભોગની ઈચ્છા નથી. પ્રભુ સંસાર છોડી અને જગદીશ્વરને પામવાનો ભાવ છે. એમ થાય છે બધું મૂકી અને આપના ચરણે મારું જીવન સહી સમર્પિત કરી દઉં. પ્રભુ ભોગ વાસના અંતરની ટળી છે. પ્રભુ અંતરની અંદર કોઈ રાગ નથી રહ્યો. સગા સંબંધી જનો, સગા સ્નેહી જનો, એમાં ક્યાંય પણ મન લાગતું નથી. કોઈ બોલાવે તો ગમતું નથી. મહારાજ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ભોગ આદિ એ મારા માટે એ વિખ સમાન થયા છે. પ્રભુ આવો અંતરનો ભાવ તુલસી ભગતનો જોયો. મહારાજને કહે, મહારાજ એ નથી ગમતું સંસારમાંય, એ મને સાધુ કરો સુખદાયી. એ નથી ગમતું સંસારમાંય, એ મને સાધુ કરો સુખદાયી. મહારાજ તમારા શરણે લો. જેને સંસારના ભોગમાંથી વૃત્તિ ટળી ગઈ હોય એને પછી સંન્યાસ લેવો. જેને સંસાર ન ગમતો હોય, સંસારના ભોગમાં ક્યાંય વૃત્તિ ન જતી હોય, અંતરમાં કોઈ વાસનાઓ ન રહી હોય, ધન સ્ત્રી સત્તા સંપત્તિ માન પાન ખાન એક પ્રભુને જ પામવાનો અંતરમાં એક રાગ હોય, એને પછી સંન્યાસ લેવો. કોઈને સાધુ થવું હોય તો સંસાર ન ગમે ને એને સાધુ થવું. એક છોકરો કહેતો હતો કે મારે સાધુ થવું, પણ હજુ એમ થાય છે કે થોડો સમય સંસારમાં રહું. પ્રોફેસર હતા છોકરો, કોલેજમાં નોકરી હતો. એમ કે ક્યારેક એમ થાય છે કે સાધુ થઈ જવું છે, અને ક્યારેક એમ થાય છે કે હવે નથી થવું. જ્યાં સુધી સંસારના ભોગ ગમે છે, બહાર ખાવું ગમે, બહાર હરવું ગમે, બહાર ફરવું ગમે, ત્યાં સુધી સંન્યાસ લે તો સંન્યાસની અંદર વિઘ્ન આવે. એના કરતાં સંસારમાં રહી પરણી સંસારને ભોગવી, સંસારના સુખને જોઈ અને પછી વૈરાગ્ય લઈ અને ભગવાનને પામવા. બે માર્ગ છે ભગવાન પામવાના. સંસારમાં રહી પણ ભગવાન સંપૂર્ણપણે વૈરાગ્ય પામી અને પ્રભુ પદ પ્રીતિ કરાય. અને એવું ન થાય તો જેને સ્વતઃ વૈરાગ્ય હોય અને સંસારને છોડી અને સાધુ થવું તો થવાય. મહારાજ મને સાધુ કરો. ભગવાને જાણ્યા હો. ભગવાને કહ્યું તમારામાં વૈરાગ્ય અતિ છે. એ જાણ્યા વૈરાગ્યવંતય પાર, વાલે સાધુ કર્યા હવાર. મહારાજ તત્કાળ પ્રભુ તુલસી ભગતના ઘરે ગયા. મહારાજ કે વરી વાર છે ની,
લાવો ધોતિયા ભગવાન શ્રીહરિ સંતો પાસે ભગવા ઘેરુવા વસ્ત્ર મગાયા. મહારાજે પોતાની પાસે બેસાડ્યા. સગા સંબંધીજનો હતા, ભાઈઓ ભત્રીજાઓ કાકા માબા બધાએ ભેગા થયા. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ તુલસીને અમે હવે સંત દીક્ષા આપીએ. માતા પિતા રાજી થયા. પ્રભુ એનું મન સંસારમાં નથી, એને આપ સાધુ બનાવો. અને ભગવાન સ્વામિનારાયણે જાણ્યું વૈરાગ્ય મૂર્તિ છે અને ભગવાન શ્રીહરિએ દીક્ષા આપ્યું. જાણ્યા વૈરાગ્યવંતય પાર વાલે સાધુ કરાય હવાર. મહાદીક્ષા આપીએ ગામ અને નામ પાડ્યું ભગવાન શ્રી નામા શરણ કર્યું. જ્યારે વૈરાગ્ય થાય ને ત્યારે જ પોતાને આત્મબોધ થાય છે અને આત્માનો અને પરમાત્માનો આનંદ આવે છે. મહાદીક્ષા આપીએ ગામ સ્વરૂપાનંદ પાડ્યું છે નામ. સ્વરૂપાનંદ પોતાના સ્વરૂપના આનંદની અંદર રહેવા વાળા છે. નિજાત્માનંદ પોતાના આત્માના સ્વરૂપમાં દેહના સુખ નથી રહ્યા. હાથ ભગવાનની સેવામાં જાય ગમે છે, હાથ જગતના ભોગ માટે નહીં. આંખ પ્રભુના દર્શનમાં જાય ગમે છે, જગતના દર્શન માટે નહીં. ભક્તો આવો વૈરાગ્ય થાય ત્યારે નિજ સ્વરૂપનો આનંદ આવે. વૈરાગ્ય વગર ક્યારે અંતરનો આનંદ નથી આવતો. કેવલ ભગવા ધારણ કરી અને સંત દીક્ષા લેવાથી ક્યારેય નિજ આત્માનો આનંદ નથી આવતો, નિજ સ્વરૂપનો આનંદ નથી આવતો. આત્માનો આનંદ નથી તો પરમાત્માનો આનંદ કે પરમાત્માનું સુખ તો કેમ અનુભવાશે? વૈરાગ્ય જ્યારે થાય ત્યારે આત્માનો આનંદ આવે છે, આત્માનું સુખ આવે છે અને એ આત્મામાં રહેલા પરમાત્માનું દિવ્ય દર્શન થાય. સ્વરૂપાનંદ પાડ્યું છે નામ. આવો વૈરાગ્ય અને ભગવાન શ્રીહરિએ સંત દીક્ષા આપી પોતાની પાસે રાખ્યા અને એવા ભગવાનની મૂર્તિના એક રસ થયા કે જીવન પર્યંત જ્યાં જોવે ત્યાં ભગવાનનું સ્વરૂપ દેખાય, બીજું નથી દેખાતું. આ બોધ છે ભક્તજનો. એક તો વૈરાગ્ય કરવો, ભગવાનના ભક્ત માત્ર એ, જીવ પ્રાણી માત્ર એ, જેને પ્રભુ પામવા છે અંતરમાં વૈરાગ્ય નહીં તો મુક્તિ કેમ થશે? આપણે એવું કહીએ ને અમે તો સંસારી છીએ, અમારે તો સ્વામી બધુંય ચાલે. કશું ના ચાલે ભક્તો. વૈરાગ્ય તો જોઈએ. રાગ આસક્તિ ભોગમાં બુદ્ધિ હશે ત્યાં સુધી વાસનાઓ વધશે, રાગ વધશે, આસક્તિઓ વધશે, લોભ લાલચ વધશે, ઈર્ષા રાગ દ્વેષ વધશે, અંતે જન્મ અને મૃત્યુનું કારણ થશે. આ સત્સંગ વૈરાગ્ય પામવા માટે છે. લગ્ન સંસાર એ પણ વૈરાગી થવા માટે છે. સંસારને જોઈને વળી પાછા સંસારમાંથી વૈરાગ્ય પામી. દીકરા દીકરીને પરણાવી દીધા, સંપૂર્ણ વૈરાગ્ય રાખી અને પ્રભુમાં મનને જોડી અને સ્વરૂપાનંદ બનવાનું, આત્માના આનંદમાં જોડાવાનું. આ કથા એટલા માટે, આ કથાથી ચિંતન કરવાનું ભક્તજનો. આજથી હું આત્મા છું, શરીરના ઇન્દ્રિયો અંતઃકરણના એકેય ભોગની મને આશા નથી. આંખ માગે ને તો આંખને કોઈ ભોગ નહીં આપવો. સંપૂર્ણ ભર્યા ક્યાંય જાય પાછી વાળી અને પ્રભુમાં જોડી દે. શબ્દ સ્પર્શ રૂપ રજ પાસે વિશેની ઇન્દ્રિયો જે પોતાના ભોગને માગે એને કહેવું પાછો વળી જા, ભોગ તો નરકમાં લઈ જનારા છે. મહા આનંદ જોતો હોય તો વૈરાગ્યને શીખ. જેટલો વૈરાગ્ય એટલો આનંદ. આવા વૈરાગ્યવંત સ્વરૂપાનંદ સ્વામી તુલસી ભક્ત મહેથાણના ભગવાન શ્રીહરિએ પોતાના શરણે લીધા, દીક્ષા આપી અને પ્રભુએ જીવન પર્યંત પોતાના સેવક બનાવી અને એવા સંત બન્યા કે ભગવાનની મૂર્તિ સિવા પછી જગતમાં કોઈ પદાર્થ માત્રમાં એનું મન ક્યારેય ગયું એક ભગવાને. આવા ભગવાનના ચરિત્રને નિત્ય નિરંતર સંભાળવા. અલૌકિક પ્રભુ મહેથાણની અંદર અલૌકિક લીલા કરી. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ સંતનો સમાજ લઈ
ભગવાન શ્રીહરિ ગામડાઓમાં વિચરણ કરતા કરતા મહારાજ એક પ્રસંગને અહીંયા બ્રહ્માનંદ સ્વામીએ સંભળાવે છે. મહારાજ કરમળની અંદર ભગવાન શ્રીહરિ બિરાજમાન છે. એ જે લીલા છે એ ભક્તજનો આવતી કથાની અંદર શ્રવણ કરશું. અત્રે અહીંયા પ્રભુના નામ સાથે આજની આપણી સભાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની, નરનારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, રામચંદ્ર ભગવાન, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.